આજે તો પહોંચી ગયા આપણે વાળ કપાવવા માટે. અને હમણાં થોડા દિવસથી આપણે એવું લાગતું હતું કે હવે આપણે આદિમાનવ જેવા થતા જઈએ. અને આ છે વાળ કપાવવાના કારીગર. તો આપણે પહોંચી ગયા છીએ આઇકોનિક હેરસ્ટાઈલમાં વાળ કપાવવા માટે. તો જુઓ આગળ લુક કેવો આવે છે. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવી રોક્સમાં તમારું સ્વાગત છે. પડી ગઈ મસ્ત મજાની સવાર, 9 થઈ ગયા આપણે. હવે આપણે જઈ રહ્યા શેરીમાં. તો શેરીનો નજારો સવારનો એકદમ સુંદર છે જુઓ. અને થોડો પક્ષીઓનો કલબડાટ મને સંભળાય. મોબાઈલમાં કદાચ સંભળાતો હોય તો સંભળાતો હશે. જુઓ એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ છે. આપણે બહાર જઈ રહી. આ બાજુ પીસ ગાય મૂકવા જાય, તમને ઝૂમ કરીને દેખાડું. જુઓ અને અહીંયા પરેણભાઈ આગળ ઊભા છે. આપણે જવાનું વાડી તરફ. તો ચાલો પહોંચી આવે છે વાડીએ. ચલો વાડી નાખ્યો છે, બાઇક બાજુમાં પડી છે. અને હવે આ ભાઈ સાહેબ ચાલુ નથી થતો. હવે આની બેટરીમાં શું ફોલ્ટ है कि क्यों फॉल्ट है जो आना ट्रैक्टर भी जो आवे मैसूड़ी की बैटरी निकाल के इसमें डालेंगे फिर चालू करेंगे. तो मित्रों करवाना है जो भाई मैसूड़ी लिया है. दोनों ट्रैक्टर एक जगह पर हम रखेंगे और बैटरी निकालेंगे. પછી તમને રિઝલ્ટ બતાડીશ મિત્રો શું ફોલ્ટ છે. બેટરી એની નબળી થઈ ગઈ છે એ જોવાનું હોય. તો મિત્રો બહેનભાઈ કોપરનો શેડો સોલી રહ્યા છે. જુઓ એકવાર. હવે બે બેટરીમાંથી કોપરના શેડામાંથી આમ જોઈન્ટ મારવાનું, બેટરીનો સંગમ કરવાનો હોય. કેવી રીતના થાય મિત્રો જુઓ તમે આગળ. આવું મિત્રો છે અહીંયા આગળથી આ શેડા સોલી અને આમાં જોઈન્ટ મારવાને ડાયરેક્ટ. જોઈએ કેવું થાય છે આગળ. હું તમને દેખાડીશ મિત્રો, દેખાડીશ. તો મિત્રો જો છેડા નાખી દીધા આ બાજુ બેટરીમાં અને એક આમાં નાખી દીધા. હવે ચાલુ કરવાનું હોય. જોઈએ ચાલતા હે કે બેટરી આમાં નાખવી જ પડશે, ફરજિયાત છે. જોઈએ આપણે ભાઈ છે ફિટિંગ કરે છે. તો મિત્રો નથી થતું ચાલુ. બેટરી કાઢવી પડશે, કાં બીજો કરવો પડશે, કાં સેડા ટાઈટ કરવા પડશે એવું પરેણભાઈનું કહેવું છે. કારણ કે પરેણભાઈ અડધા મેકેનિકલ છે. जो तो अभी लौटेंगे छोटे से ब्रेक के बाद, क्योंकि कुछ हुआ नहीं है. ऐसे मोटर फर रही है देखो. वो था है बैटरी काट सो मुझे करिए. तो चलो लंच टाइम के बाद छोटे से ब्रेक के बाद लौटेंगे. हमने खोला पड़ा जो बे ठीक है. तो मित्रों આવી ગયા છે નાનકડા બ્રેક પછી આપણે વાળીએ. જો કામ થઈ ગયું છે કમ્પ્લીટ. વિડીયો ઉતારવાનું ભૂલી ગયો. બેટરી ચેન્જ કરી દી આપણે પછી આપણું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું. અને આપણે બળદ ઊભા છે અને પછી આપણે લેમ્બોર્ગિની બહાર ઊભી. તો કમ્પ્લીટ થઈ ગયું. એની બેટરીમાં કાંક ફોલ્ડ છે એવું છે. બેટરી નબળી પડી ગઈ. જો उतारो ठेकाने रखવાનું है. तो गाइस व्यू देख सकते हो आप. वरसाद आज नहीं एंट्री लीधी. एंट्री आज नहीं पड़ी है. પછી વાડીએથી આવી ગયા ઘરે. વાડીએથી ઘરથી વાડીને એવું. અને પછી આપણે સીધા જ આવી ગયા હતા વાળ કમાવા માટે. કારણ કે હમણાં થોડાક દિવસ થયા એવું લાગતું હતું કે આપણે આદિમાનવ જેવા થતા જઈએ. એટલે વાળ કપાવા આવી ગયા. અને અહીંયા કારીગર ક્યાંય દેખાતા નથી. લગભગ 2 કલાક બેઠો આ કારીગરનો વાટ જોઈને. પણ વાહ આવે ને હજી મોબાઈલ જોયો. બોલ જાઓ કે આવા જ છે જ્યાં જોઉં હા. હજી એને વાળ કપાવાનું ઉડતું નથી. પછી મેં તો સીન લઈ લીધો અને ભાઈને કીધું તો ભાઈ વાળ ઝપાટ કાપી દે, બાકી સીનમાં તમારું નામ તો લઈશ જ કે ભાઈ તે 2 કલાક મને વાટ જોરાવીને વાળ કાપ્યા. ભલે ને ભાવ કોઈ પૂછતો ન હોય તોય વાટ તો જોરાવી છે. એવું બધું આવવાનું કામ છે. કારણ કે ગામમાં બીજું કોઈ હે નહીં. આપણે જાવ હોય ક્યાં તો જો પછી
અડધે પહોંચ્યા ને વરી ભાઈ મોબાઈલ જોવા મળી ગયા. કારીગર એક નંબર હે પણ ટાઈમ બોરો લે એમ. પછી કેમ લાગુ ને કુકરા જુઓ એ પણ કમેન્ટ કરજો. એટલે હજી તો બાકી છે, 50% થઈ ગયો. 50% આદિ માનવમાંથી માનવ જો આપણે થઈ ગયા અહીં, અને 50% હજી બાકી છે. તો સીન તો આપણે લેવાનું બીજું તો આપણે કંઈ કામ નથી. જઈએ એટલે ભાઈ ઓને મોબાઈલ કેટલો જોવો એ જ ખબર નથી. પછી તો આપણે આમ ઘોઘરા જેવા બની ગયા જુઓ. કેમ બાકી અસલ માણસ જેવા બની ગયા ને કોમેન્ટ જરૂરથી કરી નાખજો. અને ભાઈ હવે આપણે હા હું નથી જોતા એને પણ નક્કી થઈ ગયું. જો ભાઈ મોબાઈલ દેવાનું બંધ નથી થતું, પાછળ સ્ક્રીનમાં જુઓ ભાઈ હજી ફોનનું વાત કરે. પહોંચી આવે છે ઘરે ને નહીં થઈ ગયા ફ્રેશ. ને આમ કેવો જો લુક કેવો લાગે, આમ ટકાટક લાગો ને કમેન્ટ જરૂરથી કરી નાખજો. તો હવે આપણે જઈ રહ્યા છીએ ટેરેસ ઉપરની સાઈડ. કારણ કે અત્યારે પડી ગઈ સાંજ મસ્ત મજાની. તો હું તમને ઉપરથી ગામડાનો વ્યૂ બતાડું. જોજો મિત્રો, જોજો. તો મિત્રો જુઓ, આ છે 2 ટાવર, ટપી વ્યૂ ટાવર. આ ટાવર અને ટાવરથી આપણે મસ્ત એકદમ નેટની સ્પીડ આવે છે, કારણ કે એના સાયડામાં આપણે બેઠા છીએ. અને આ બાજુ જુઓ સૂરજ દાદા એના ઘરે વયા ગયા છે. અને એકદમ સુંદર નજારો છે મિત્રો. અને પક્ષીઓનો કલબડ સવારના પણ સાંભળે ને તે સાંજના પણ સાંભળે. અને અહીં કણે ટાવર ઉપર હું તમને ઝૂમ કરીને દેખાડીશ. રણકાગડા મિત્રો, રણકાગડા. અમે રણકાગડા છીએ, એ તો બગલા જાય છે, આમાં રણકાગડા રહે છે. જુઓ મિત્રો, હા હવે ઝૂમ કર. અને આ પક્ષીને તમે કયા નામથી ઓળખો છો તે કમેન્ટ કરજો. અમે રણકાગડાના નામથી ઓળખીએ છીએ, એનો અવાજ આવે છે. અને આ બાજુ પણ એક પક્ષી છે જુઓ. હા, આને તમે કયા નામથી ઓળખો છો તે કમેન્ટ કરજો. આજ તમારે પક્ષીઓના નામ દેવાના હે, એવું બધું છે. તો એકદમ સુંદર મજાની ટેરેસ ઉપર હવા આવી રહી છે. અને મસ્ત મજાની આમ સાંજને અત્યારે અંધારો પડે છે. સૂરજ દાદા એના ઘરે ભાગી ગયા છે. આપણે અત્યારે આપણા ઘરે જ છીએ. વાડી હોય તો કેવું પડે કે આપણે ઘરે જઈશું, પણ આપણે અત્યારે ઘરે જ છીએ. તો આજ માટે બસ આટલું જ. આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. આજે સુધી અમારા વિડીયોને લાઇક નથી કરી તો જલ્દીથી જ આ વિડીયોને લાઇક કરી નાખો. અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આવો મસ્ત મજાના વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.